ભોજપુરી ફિલ્મ ઉદ્યોગ અને સંગીતના લોકપ્રિય સુપરસ્ટાર પવન સિંહે રાજકારણમાં તેમની ભૂમિકાને લઈને એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. તેમણે સ્પષ્ટતા કરી છે કે તેઓ આગામી બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ભાગ લેવાના નથી. પવન સિંહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આ અંગેનું નિવેદન આપતા લખ્યું કે હું પવન સિંહ મારા સમગ્ર ભોજપુરી સમાજને આ જાણ કરવા માંગુ છું કે મેં બિહાર વિધાનસભાની ચૂંટણી લડવા માટે પક્ષમાં કોઈ હિસ્સો નથી લીધો અને હું વિધાનસભાની ચૂંટણી લડવાનો પણ નથી. હું મારી પાર્ટીનો એક સાચો અને વફાદાર સિપાહી છું અને હંમેશા રહીશ. પવન સિંહનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે તેમના રાજકીય પ્રવેશ અંગેની અટકળો તેજ બની હતી. ખાસ કરીને તેમની પત્ની જ્યોતિ સિંહે શુક્રવારે રાજકીય વ્યૂહરચનાકાર અને જનસુરાજ પાર્ટીના સ્થાપક પ્રશાંત કિશોર સાથે શેખપુરા સ્થિત તેમના નિવાસસ્થાને મુલાકાત કરી હતી. જો કે આ મુલાકાત બાદ જ્યોતિસિંહે તુરંત સ્પષ્ટતા કરી હતી કે તેમની મુલાકાતનો હેતુ ચૂંટણીમાં ભાગ લેવાનો કે રાજકીય ટિકિટ મેળવવાનો બિલકુલ નહોતો. જ્યોતિસિંહે આ મુલાકાત વિશે કહ્યું કે હું ચૂંટણીમાં ભાગ લેવા અથવા ટિકિટ માટે અહીં નથી આવી. તેમણે ભારપૂર્વક કહ્યું કે મારી સાથે જે પ્રકારે અન્યાય થયો છે તેવો અન્યાય અન્ય કોઈ મહિલા સાથે ન થવો જોઈએ. મારો મુખ્ય હેતુ એ તમામ મહિલાઓનો અવાજ બનવાનો છે જેઓ પોતાના જીવનમાં અન્યાયનો સામનો કરી રહી છે. આમ પવન સિંહે પોતે ચૂંટણી ન લડવાની વાત કહીને રાજકીય અટકળો પર પૂર્ણ વિરામ મૂક્યું છે.